વહાલા મુક્તો, આજે ભારત દેશનો અખંડતાનું નિર્માણ કરનાર, ભારતની આઝાદીમાં પાયાનો પથ્થર બની અને સેવા આપનાર વીર લોહ પુરુષ શ્રીમાન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ છે. આજથી 150 વર્ષ પૂર્વે ઈસવીસન 1875 31 ઓક્ટોબરે આ વિરલ પુરુષનો જન્મ થયો. એમના જીવન સૂત્રો હતા કે નમાલા ઇતિહાસ વાંચે છે, મરદ ઇતિહાસ સર્જે છે. નમાલાની જાનમાં જવું એની કરતા મરદની શમશાન યાત્રામાં જવું એ શ્રેષ્ઠ છે. કેમ જે એવા નમાલાની જાનમાં જાવી તો બધા કહે છે પાવૈયા ભેગા થયા છે, અને સુરાની શમશાન યાત્રામાં જાવી તો એમ કહે છે કે આ તો મર્દોના સાથીઓ છે. આ વલ્લભભાઈ પટેલ કહેતા કે એકતા વિનાની સ્વતંત્રતા વ્યર્થ છે. કેમ જે દેશમાં એકતા ન હોય એ દેશમાં સ્વતંત્રતા કોઈ કામની પણ હોતી નથી. એકતા એ રાષ્ટ્રની મોટી શક્તિ છે. ભારતીયો જ્યારે વિખાઈ ગયા, ભોગવાદ ને ભાગલાવાદમાં ફસાણા, ત્યારે જ દેશ ગુલામ બન્યો છે. અને એકતા, દેશની અખંડિતતા એ ધર્મ, ભાષા કે જાતિ ભેદને આધારે ન હોવી જોઈએ. જ્યાં જાતિ, ભાષા ભેદના આધારે રાષ્ટ્ર નિર્માણ થતું હોય ગમે ત્યારે ખંડિત થઈ શકે છે. માટે માનવ ધર્મ પહેલા હોવો જોઈએ. જેનામાં માનવતા નથી એ દેશની કંગાલતા સહજ બની શકે છે. જે દેશના લોકો નબળા હોય એ દેશ ક્યારેય મજબૂત બની શકતો નથી. માટે આપણે સુખી થવું હોય તો પ્રત્યેક વ્યક્તિ ચારિત્રવાન, સંયમવાન અને સદાચારવાન બનવો જોઈએ. બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, જે બીજાનું હિત વિચારી શકે એ જ વ્યક્તિ મહાન બની શકે. વિશ્વાસ અને હિંમત આ માનવીના મોટા હથિયાર છે. જેના હાથમાં આ બે હથિયાર હોય એને દુનિયાની કોઈ શક્તિ પરાજય કરી શકતી નથી. જો એક થઈએ તો આખા વિશ્વની શક્તિને પણ હરાવી શકીએ. માટે હે ભારતીયો, તમે દેશની સુરક્ષાતા માટે, ધર્મની સુરક્ષાતા માટે એક બનો. જે દેશનો રાષ્ટ્ર ધ્વજ અખંડ રહે એ જ દેશનો ધર્મ ધ્વજ અખંડ બની શકે. માટે પહેલો રાષ્ટ્રધ્વજ અને પછી ધર્મ ધ્વજ. આ મોટા મોટા અવતારો થયા, એને પણ દેશનું રાષ્ટ્ર નિર્માણ પહેલા કર્યું છે. ભગવાન રામે પણ આ વિશ્વમાં પહેલા દુષ્ટ લોકોને મારીને સારું આદર્શ રાષ્ટ્ર થાપ્યું, પછી ધર્મ થપાણો છે. કૃષ્ણ ભગવાને પણ કંસ કૌરવાદિક દુષ્ટનો વિનાશ કરી અને રાષ્ટ્ર નિર્માણ કર્યું, પછી જ એનો ગીતાનો ઉપદેશ લોકો સુધી પહોંચ્યો છે. માટે રાષ્ટ્ર નિર્માણ કરવા અવતારોની ઉપર અવતરણ થતું હોય તો દેશના નાગરિકોએ ધર્મના કુબામાંથી બહાર નીકળી પ્રથમ રાષ્ટ્રની એકતાને વિચારવું ઘટે છે. તો જ આપણો દેશ અખંડ બનશે. આઝાદી મેળવવી એટલી મોટી વાત નથી, આઝાદીને ટકાવવી એ મોટી વાત છે. કેમ જે જ્યાં વિભાગ હોય, જ્યાં ભોગવાદ અને ભાગલાવાદ હોય ત્યાં મળેલી આઝાદી પણ લાંબી ટકી શકે નહીં. આ સરદાર વલ્લભભાઈ પટેલના આજથી 100-150 વર્ષ પહેલા ઉચ્ચારેલા સૂત્રો બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી બધાને કાયમ લાગશે. આ જીવંત વ્યક્તિના અનુભવના નિચોડ રૂપ સૂત્રો છે. દેશ માટે જીવવું અને દેશ માટે મરવું એ જ સાચો દેશ પ્રેમ છે. દેશના નેતા બની અને પ્રજાને લૂંટવી અને પોતાના કોઠા ભરવા એ તો દેશના ગદ્દારો છે. આ વલ્લભભાઈ પટેલ, એમના પિતા ઝવેરભાઈ પટેલ હતા, એમના માતુશ્રી લાડબાઈ હતા, એમના ભાઈ વિઠ્ઠલભાઈ હતા, એમના ધર્મ પત્નીનું નામ પણ ઝવેરબાઈ હતું, અને એમની દીકરી એ પણ મણી જેવા મણીબા હતા. આ પરિવાર ગાયકવાડ સરકાર, જે પટેલ પરિવારમાંથી ગાયોને વાળીને ગાયકવાડ સરકાર થયા, એ અમીન પાટીદારના મરદ સંતાનમાંથી, અમર પેઢીમાંથી આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ હતા. એમના પિતાશ્રી નાનપણથી ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા સ્વામિનારાયણના સત્સંગના રંગે રંગાયા હતા. લગ્ન થયા પછી એમને અમુક વર્ષ સુધી સંતાનની પ્રાપ્તિ ન થઈ, ત્યારે એમના પિતા, એમના માતુશ્રીએ વડતાલ ધામમાં આવીને હરિજયંતીનું વ્રત કર્યું
અને ત્યારે એક સંતના કહેવાથી રામકૃષ્ણદાસ સંતે કહ્યું હતું કે તમારે ત્યાં બે વિરલ પુરુષો પ્રગટ થશે ભગવાનની કૃપાથી, એક દેશભક્ત થશે, એક ભગવત ભક્ત થશે. એ વલ્લભભાઈ પટેલ દેશભક્ત થયા. એમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ એ દેશભક્તની સાથે ભગવત ભક્ત પણ એટલા જ હતા. બંને પહેલેથી આસ્તિક હતા. આજે આપણે કોઈ પણ શબ્દ હોય અને એની પાછળ અ લાગે તો એનો ઊંધો અર્થ નીકળે. જેમ કે હિંસા, પણ હવે અ લાગો તો અહિંસા થઈ જાય. જેમ કે શક્તિ, અ લાગે તો અશક્તિ થઈ જાય. આ રીતે કોઈ પણ શબ્દની સામે અ લાગે તો ઊંધો અર્થ નીકળે છે. પણ એક એવો વિરલ પુરુષ છે કે એના આગળ અ લગાડો તો અસરકારક શબ્દ નીકળે છે. સરદારની આગળ અ લગાડો અસરકારક, અસરદાર, એટલે મહાન શક્તિમાન એ હતા વલ્લભભાઈ પટેલ. નાનપણમાં ગુમડું થાય, ડોક્ટરને ત્યાં દેખાડવા જાય, ડોક્ટર કે આને તો બેભાન કરવા પડશે, ત્યાં કે મરદ માણસું, આ લોખંડનો હળિયો ગરમ બગલમાં મૂકી ફોડ નાખ, કાંઈ ન થાય. આ પહેલેથી સ્થિત પ્રજ્ઞ, આ જે બીજાનું હિત વિચારી શકે, આવા જે આત્મનિષ્ઠ પુરુષ હોય એ જ સારા કાર્યના સદભાગી બની શકે છે. એ વલ્લભભાઈ પટેલ પોતાના કરમસદ ગામમાં 7 ધોરણ સુધીની સ્કૂલ હતી, પરંતુ પેટલા જ ભણવા જતા હતા. એની સાથે બીજા 8-10 મિત્રો પણ હતા, ભણવા જતા હતા. એક દિવસ એ પાછળ રહી ગયા. વલ્લભભાઈ હંમેશા ટોળામાં આગળ રહેનારો વ્યક્તિ હતા, એટલે એના મિત્રોએ પાછળ જોયું તો એ રસ્તામાં કઈક કામ કરતા હતા. એટલે થોડી વાર ભેગા થયા ત્યારે પૂછ્યું એક મિત્ર, શું કરતા? તો કે રસ્તામાં પાણો હતો એ કાઢતો હતો. ત્યાં કે કેમ? તો કે વલ્લભે એકવાર નક્કી કર્યું હોય એ પછી ફગે નહીં. કારણ કે આપણે હાલ્યા જતા હતા, રસ્તે આવતા બધાને એ નડતો હતો, એટલે એને દૂર ફેંકી દીધો. આપણે રસ્તે જતા હોય ત્યારે ઘણું નડતું હોય છે. અરે નડવાની ક્યાં કરો છો, નડે એવું રસ્તામાં ફેંકતા જતા હોઈએ છીએ. ત્યારે આ બીજાને પણ આમાં દુઃખ થશે, કોકને ઠેસ વાગશે તો પડી જશે. આ જે જીવનમાં બીજાનું હિત ચિંતવી શકે છે એને પુરુષોત્તમ નારાયણ ભલે દેશના વડાપ્રધાન ન બન્યા હોય તોય તે યુનિટી ઓફ સ્ટેચ્યુ કરી આખા વિશ્વમાં વલ્લભભાઈ જેટલી મોટી પ્રતિમા બને એવું સન્માન ભગવાન એને અપાવે છે. કેમ છે? એ હંમેશા સ્વાર્થી નહોતા, પરમાર્થી હતા. અને ગીતાજીમાં સ્થિત પ્રજ્ઞાની વાતો તો લખી છે, પણ સ્થિત પ્રજ્ઞાનું મૂર્તિમાન સ્વરૂપ એટલે વલ્લભભાઈ પટેલ હતા. એ એના મોટા ભાઈ પહેલા બેરિસ્ટર થઈ મુંબઈમાં વકીલાત કરતા હતા. વલ્લભભાઈનું બીજી જગ્યાએ વકીલાતનો કેસ ચાલતો હતો અને અચાનક ફોન આવે. તાર સાંભળી તરત મૂકીને પોતે જે ધાર્યું હતું એ કેસમાં એ સાચો માણસ હતો એને ન્યાય અપાવીને પછી પૂછે શું હતું? ત્યાં કે એ તો મારા પત્ની અચાનક પેટમાં દુખાવો થયો અને હોસ્પિટલમાં લઈ ગયા હતા, તો ત્યાંથી સીધા સ્વર્ગે સીધાવ્યા છે. એના કુટુંબીજનો કે વલ્લભભાઈ બીજું કરેલું, હજી દીકરી નાની છે. ત્યાં કે જો પત્નીની સેવામાં રહી તો દેશની સેવા ક્યારે થાય? આ સમર્પણ ભાવ, પોતાની પત્નીની પરવા કર્યા વગર દેશને બલિદાન આપે, એનું યુનિટી ઓફ સ્ટેચ્યુ વલ્લભભાઈ પટેલનું થાય. એ અખંડ ભારતનું નિર્માણ કરી શકે. એકવાર થેલેલ નામનો પ્રસિદ્ધ પત્રકાર જે ખરેખર નહેરુનો અને મોતીલાલનો ચાહક હતો, પણ એકવાર નહેરુ સાથે બેઠા હતા અને ચર્ચા થતી હતી, ત્યારે જવાહરલાલ નહેરુ એટલું બોલી ગયા કે આજે આ દેશનો સર્વ સત્તાધીશ હું છું. ત્યારે એનો જ અંગત માણસ કહે છે કે ના, સર્વ સત્તાધીશ તો વલ્લભભાઈ પટેલ છે. એની સહીથી તમે અહીં આવ્યા છો અને એ આવે તો તમારે પણ થરથર ધ્રુજવું પડે છે. કેમ છે? એ સરદાર વલ્લભભાઈ પાસે ચારિત્ર્યની શક્તિ છે, સદાચારની શક્તિ છે, ખરેખર સમર્પણની શક્તિ છે. એ તમારામાં નથી. એના અંગત માણસો પણ દુશ્મનોના વખાણ કરી શકે, વેરી ઘા વખાણ એ હતા વલ્લભભાઈ પટેલ. અને આ નાનપણથી સત્સંગના સંસ્કારો હતા. આજે ઘણા એમ કે છે કે સત્સંગથી શું થાય? બાપ, સત્સંગથી આવા વિરલ સંસ્કારી પુરુષો પાકે. આ વલ્લભભાઈ પટેલની વાતો છે. એક વાતો હું કરીએ, અનેક વાતો છે. જે વ્યક્તિ સ્વર્ગવાસી થાય ત્યારે એની પાસે માત્ર 500 રૂપિયાની જ મૂડી હોય અને એની દીકરી મણિબા પણ વલ્લભભાઈના ફાટેલા કપડા પહેરી અને પોતાનું અંગ ઢાકે, એની પાસે કાંઈ ન હોય અને એ તો આખા દેશવાસીઓના હૈયામાં રાજ કરે. એની પાસેથી ચારિત્ર્યની શક્તિ, સમર્પણની શક્તિ, નિષ્કામ સેવા ભાવનાની શક્તિ. એકવાર નિષ્કામપણે સેવા ભાવના કરો, બીજાનું હિત ચિંતન કરો, તમે પણ યશસ્વી ને તેજસ્વી બનશો.
તમારા દુશ્મનોને પણ તમારી સામે ઝૂકી જવું પડશે. માટે આપણે પણ વલ્લભભાઈ પટેલની તો વાતો કરવા બેસીએ તો એક આખી પારણ થાય એટલા પ્રસંગો મારા હૈયામાં સ્ફુરી રહ્યા છે. પરંતુ વલ્લભભાઈ પટેલની આ 150મી જન્મ જયંતિ નિમિત્તે આપણે બધા જ દેશવાસીઓ, સત્સંગીઓ અને આમાંથી તો ધર્મગુરુઓ અને સદગુરુઓને પણ શીખવા જેવું છે કે જે પોતાના કમંડળમાં બંધાય અને દેશના વિભાજન કરી રહ્યા છે. ત્યારે વિરલ વલ્લભભાઈ પટેલે જે જુનાગઢનો જંગ ખેલી અને દેશને જુનાગઢ પોતામાં અપાયું, હૈદરાબાદ વખતે પણ એ નિઝામ સામે છાતીએ ઉભા રહી અને અપાયું. ઘણા આજે બુદ્ધિશાળી બુઠ્ઠાઓ એવું બોલતા હોય છે કે મંદિરોની શું જરૂર છે? આ દેશને આટલી એકતા અપાવનાર, આ દેશને અનેક દુશ્મનોની દાઢમાંથી મુકાવનાર વલ્લભભાઈ પટેલે જ્યારે આ ભારતમાંથી આઝાદ પછી ગુજરાતમાં આવ્યા, પહેલું સોમનાથ મહાદેવનું મંદિર એ વિરલ પુરુષે બાંધેલું છે. એને ખબર હતી કે સંસ્કૃતિ ટકાવી હોય તો મંદિરોની જરૂર છે. એને ખબર હતી કે સંસ્કૃતિ ટકાવી હોય તો સાધુ સંતોની અને સદગ્રંથોની જરૂર છે. માટે જો તમે દેશવાચક હો, દેશના ચિંતક હો, તો પણ વલ્લભભાઈની વિચારસરણને ફોલો કરો. આ જે દિવસે આપણે વલ્લભભાઈ પટેલના વિરલ વ્યક્તિત્વને સમજશું અને એ વિરલ વ્યક્તિત્વને આધારે આપણે પગલા ભરશું, તેથી આપણા દેશને સુવર્ણયુગ થતા વાર નહીં લાગે. માટે વલ્લભભાઈ પટેલના જીવનમાંથી એવી સ્થિત પ્રજ્ઞતા, એવી આત્મનિષ્ઠા, એવી સંસ્કૃતિની જ્યોત અને બિનશરતી સમર્પણ, આ બધું જ શીખીએ. ગાંધીજીને પણ કહેવું પડ્યું કે મને એવું હતું કે વલ્લભભાઈ થોડા કઠણ છે, પણ એની સાથે રહેતા એવું મને આજે હું લખાણ કરી આપું છું કે વલ્લભભાઈ વિના દેશની આઝાદી અશક્ય છે. આ હતા વીર સરદાર વલ્લભભાઈ પટેલ. માટે એમની આ 150મી જન્મ જયંતિ નિમિત્તે એમના પાવન ચરણોમાં કોટી કોટી હું સાધુ સમાજ તરફથી વંદન કરું છું. અને કોઈ વિરલ પુરુષને વિશેષ વલ્લભભાઈ પટેલના વિશેષ સંભાળનાને યાદ કરવા હોય તો કહેજો. આપણે ફરીને ક્યારેક એવો કહેશું કે એક વિરલ વ્યક્તિત્વ જે દેશને, રાષ્ટ્રની એકતાનું નિર્માણ કરી છે. આપણે તો બે ભાઈ બાજ્યા હોય અને એક નથી કરી શકતા, પરિવારને એક કરી શકતા નથી. અને અમુક તો એવા કૂટનીતિથી ભરેલા કુટિલ હૃદયના હોય છે કે અંદરો અંદર પણ ઝઘડાવે છે. માટે એવા કૂટનીતિથી ભરેલા કુટિલ હૃદયોથી સાવધાન રહી અને ધર્મની એકતા કરીએ, દેશની એકતા કરીએ અને વલ્લભભાઈને સદગુણોને આપણા જીવનમાં અપનાવીએ. એ જ એની સાચી શ્રદ્ધાંજલિ છે. માટે વલ્લભભાઈ જેવું વિરલ વ્યક્તિત્વ આપણામાં નિર્માણ થાય અને એની સાચી શ્રદ્ધાંજલિ આપણે અર્પણ કરી આપણે પણ આપણા આત્માને આત્મસંતોષથી ભરીએ. જય સ્વામિનારાયણ.